એક કપલ જે તમારી પાસે આવે છે ઇન્ફર્ટિલિટીની સમસ્યા લઈને, એને તમે કયા રિપોર્ટ સૌથી પહેલાં સજેસ્ટ કરતા હો છો? આ સેન્ટ્રલ પ્રશ્ન છે, મુદ્દાનો પ્રશ્ન છે. એ એવું છે કે સૌથી પહેલું કાઉન્સેલિંગ, જેમ હું તમને વાત કરતો હતો. કાઉન્સેલિંગમાં અમે એમને ડ્રો કરીને સમજાવીએ છીએ કે આ ગર્ભાશય છે, આ બંને ટ્યુબ છે, એની બંને બાજુ અંડાશય છે, એમાંથી બીજ બની અને ટ્યુબમાં, જેમ મેં કીધું એમ, ત્યાં આવીને ઊભું રહે છે. અને સેક્સ દરમિયાન, શારીરિક સંબંધ દરમિયાન વીર્ય છે તે યોનિ માર્ગમાં મુકાય છે. ત્યાંથી શુક્રાણુ ગતિ કરીને ગર્ભાશયમાંથી પોતાનો માર્ગ કરે છે. એમાં અમુક જમણી બાજુ જાય છે તો જમણી ટ્યુબમાં જાય છે, અને બાકીના અડધા છે તે ડાબી બાજુ જાય છે. જેમ પેલું અસરાની શોલેમાં કહે છે ને કે આધે ઇધર જાઓ આધે ઇધર જાઓ. તો જે રોંગ સાઈડ પર ગયા બધા એમને જ વેસ્ટ ગયા. પણ જ્યાં એ સ્ત્રી બીજ ઊભું છે, રાહ જુએ છે, ત્યાં બધા શુક્રાણુ ગતિ કરે છે. અને આ રેસ જેવું છે કે સૌથી પહેલું જે પહોંચી જાય છે તે એને અંદર પ્રવેશ કરે છે. પ્રવેશ કરે પછી કુદરત એના બારણા બંધ કરી દે છે. આ બહુ ગજબની ઘટના છે. અમને લોકોને તો એટલું અમેઝિંગ લાગે છે, એટલું બધું અમને આમ મજા આવી જાય છે કે આ બધી ઘટનાઓ બને છે. તો અમે એ લોકોને સમજાવીએ છીએ કે આની અંદર 3 વસ્તુની જરૂર છે. સ્ત્રી બીજ હોવું જોઈએ, નોર્મલ હોવું જોઈએ. પુરુષ બીજ હોવું જોઈએ, નોર્મલ હોવું જોઈએ. અને બંને વચ્ચેનો મિલન માટેનો જે માર્ગ છે તે સાફ હોવો જોઈએ. આ 3 જ વસ્તુ છે. તમે જુઓ તો ફર્ટિલિટીનું સાયન્સ બહુ સરળ છે, ચેલેન્જીસ છે, પણ સાયન્સ સરળ છે. તો આ વાત અમે એમને સમજાવીએ છીએ કે સ્ત્રી બીજ બરાબર છે કે નહીં, પુરુષ બીજ બરાબર છે કે નહીં, અને ત્રીજો બંને વચ્ચેનો માર્ગ સાફ છે કે નહીં. એ ક્યાંય પણ નડતું હોય તેને નડતર દૂર કરવાથી એમને પ્રેગ્નન્સી રહે છે. અમારા આટલા સરસ પરિણામ હોવા, ઝડપથી પરિણામ મળે, એનું કારણ આ છે કે વી બિલીવ ઇન બેઝિક્સ. સાદું સરળ સમજાવીએ. પછી અમે એમને સમજાવીએ કે તમારા બેઝિક ટેસ્ટ તો આટલા કરાવવા જોઈએ. જેમ કે ઘણીવાર એવું થાય છે કે હસબન્ડ આવીને બેસી જાય અને એમ કે આમને ટ્રીટ કરો, તો એ બરાબર નથી. 33% સ્ત્રીનું કારણ હોય છે, 33% પુરુષનું કારણ છે, અને બાકીના 33% બંનેનું કારણ હોય છે. એટલે એવરી મેન મસ્ટ અન્ડરસ્ટેન્ડ, એ લોકોએ સમજવું જ રહ્યું કે આમાં હું પણ કારણભૂત હોઈ શકું. બરાબર છે. તો અમે એમને બેઝિક ટેસ્ટ કરાવીએ છીએ. હું એવું એમને સમજાવતો હોઉં છું કે સ્ત્રી છે તે પાત્ર છે, જેમ આપણું વાસણ છે. વાસણ શબ્દ કદાચ બરાબર નથી, પણ પાત્ર છે, જેની અંદર આપણે સૌ આપણી માતાની પાત્રતાથી અંદર ત્યાં એમના ગર્ભાશયમાં આપણે રહ્યા. આપણે સૌએ એમાંથી જન્મ લીધો છે. તો એની પૂરેપૂરી તપાસ કરાવવી જરૂરી છે. બધું જ જાણવું જોઈએ. પણ એની સાથે સાથે પુરુષના શુક્રાણુ બરાબર છે કે નહીં, એ હેલ્ધી છે કે નહીં, એ આગળ ગતિ કરે છે કે નહીં. એમ તમને નવાઈ લાગશે કે એની ગતિના જે ટકાવારી હોય એ તો પૂરતા હોય, પણ પૂરેપૂરા ફોરવર્ડ મોશનમાં ના હોય. એટલે આગળ જવા જોઈએ, એના બદલે પાછળ જાય. આ બધા તોફાની છે બધા. તો શુક્રાણુને જોવામાં આવે કે ભાઈ તમારી ફોરવર્ડ મૂવમેન્ટ કેટલાની છે, એના ટકાવારી મુજબ તો એને અમે યોગ્ય સલાહ આપીએ છીએ. આમાં અમુક વાર બહુ સિમ્પલ હોય છે. જેમ મેં ક્લીનલીનેસ વિશે વાત કરી, એમ ક્લીન ન રાખવાથી એ લોકોને ઇન્ફેક્શન થયું હોય તો 3 દિવસનું એક સાદું એન્ટીબાયોટિક આપવાથી એમનું આ બધું જતું રહે છે, તેમને પ્રેગ્નન્સી રહી શકે છે. એટલે એટલી મોટી સમસ્યા નથી હોતી, બહુ સામાન્ય નિરાકરણ છે. મોટા ભાગના લોકોને નાની સમસ્યાઓ છે, પણ એમને એની જાણ નથી, એનું નિદાન નથી થયું. અમે તો એવું કહીએ છીએ કે તમે આવો અને તમારું નિદાન કરાવો, અને ઘર મેળે પ્રેગ્નન્સી રહે છે. ડૉક્ટર પાસે જવામાં શરમ સંકોચ છે, એ પણ કોઈ સંકોચ ના રાખવો જોઈએ. અને અમે તો એવું માનીએ છીએ કે હું ને વિદુલા એવું માનીએ છીએ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એમને જેટલી ખુશી થાય છે એટલી જ અમને ખુશી થાય છે. અમે વી આર લાઈક થર્ડ પેરેન્ટ્સ, સેકન્ડ સેટ ઓફ પેરેન્ટ્સ, કે ભાઈ અમારા ટેકનિક્સથી એમને બાળક રહ્યું તો કેવું સરસ, અમને ખૂબ આનંદ થાય. એટલે એના બેઝિક ટેસ્ટ અમે કરાવીએ, સ્ત્રીના પુરુષના બંનેના ટેસ્ટ કરાવીએ, અને ટેસ્ટ પરથી એના રિપોર્ટ્સને એમને એની સમજણ આપીએ. બેઝિક વસ્તુ સમજણ જ છે. સમજણમાં જે ગેરસમજ દૂર કરવાથી ઘણા બધાને પ્રેગ્નન્સી